जो मक्खन लगाता है वही मारो जोबा में बने सफेद एक खरगोश लाग्यो એટલે ધ્યાન રાખવાની જરૂર છે। સુતહિ રાજ રામ હિ બનવાસો, તારા દીકરા માટે ગાદી માગી લે અને રામજી માટે 14 વર્ષ। આ તો એમ કરીશ, આવી રીતે ન થાય। પાછું મંથરા શીખવાડે છે, આ તારા હારા હારા લુગડા બધું કાઢી નાખ, દાગીના બાગીના ફેંકી દે, જૂના ફાટેલા ચિથરા પહેરી લે। આ તો બહુ પાવરફુલ છે। પહેલાં તો એકાદ મંથરા હતી, અત્યારે ઘરે ઘરે મંથરા છે, પણ બીજા બધાના ઘરે હો, આપણે કથામાં આવેલા છે ને એવા કોઈના ઘરમાં નથી। પાવરફુલ। બપોરે 12 વાગે ખાધા પછી નવરાશ હોય ને એટલે આ પંચાયતો ચાલતી હોય, આજ પંચાયત, એમાં કંઈ સારું ન હોય। કથામાં ઊંઘ આવી જાય, કંટાળો આવી જાય, એમાં કંટાળો ના, ટાઈમ પાસ થઈ જાય, ચા પીવાનું એ ભૂલી જવાય। હાય હાય હું તો ભૂલી ગઈ, 4 વાગે મારો છોકરો નિહારથી આવે છે, મારે તો એને નાસ્તો કરાવવા જવું છે। દોડતી દોડતી જાય, છોકરો ત્યાં સુધી બેચારો નિહાકો નાખીને બેહી રહ્યો। મહારાણી કોપ ભવનમાં જાય છે। આ બાજુ દશરથજી આખો દિવસ રાજકાજની તૈયારી કરતા કરતા છેલ્લે રાજગાદી પાસે ગયા અને રાજગદ્દીને પ્રણામ કરે છે અને કહે છે, હે માતા, આજ સુધી અમે તારા ખોળામાં બેસતા હતા, આવતીકાલથી મારા સીતારામ તારા ખોળામાં બેસશે, તો મને જેમ હાંચવતી હતી ને એમ તું મારા રામને હાંચવજે। મારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજે। રાજગાદીની 3 પરિક્રમા કરી દશરથજી અને વિચાર કર્યો કે સૌથી પહેલા કૈકેયીને જ આ સારા સમાચાર આપીએ, કારણ કે કૌશલ્યા કરતાં પણ વધારે રામને કોઈ પ્રેમ કરતું પાત્ર હોય તો તે કૈકેયી છે। દશરથજી ત્યાં ગયા અને દરવાજામાં મંથરા ઊભી છે। મંથરા, હા મહારાજ। મહારાણી શું કરે છે? હવે મહારાણી શું કરે છે મને શી ખબર? અમારે તો વેલ વાગે એટલે અંદર જવાનું, જે કામ હોય પૂછીને પતાવીને બહાર। અમારે થોડો કોઈ અંદર રહેવા દે છે? આજ સવારથી કેટલી વખત અંદર ગઈ કે બેલ વાગે તો જાઉં ને, આજ સવારથી બેલ જ નથી વગાડતા। બધું હું નક્કી કરીને આવ્યો છું એવું નથી કહેતી, સવારથી બોલાવા નથી તો જવું કેવી રીતે? તુલસીદાસજી મહારાજ કહે છે, મેં તમને પહેલાં કીધું હતું, काम क्रोध मद लोभ सब नाथ नरक के पंथ, सब परिहरि रघुबीर ही भजहु भजहि जहि संत। અહીંયા 3 વસ્તુ ભેગા થયા છે। રાજા દશરથજીમાં કામ વર્ણન કરે છે, કૈકેયીમાં ક્રોધ અને મંથરામાં લોભ। આ 3 ભેગા થાય તો ગીતાજીમાં કહે છે આ નરકનો દરવાજો છે। જે ત્રિવિધ નરક દ્વારનું વર્ણન છે એમાં ગીતાજીમાં વર્ણન આવે છે કે કામ, ક્રોધ અને લોભ આ 3 નરકનો દરવાજો છે। તો આ 3 ભેગા થાય તો રામજી ગાદીએ બેસે કે કામજી ગાદી બેસે? મંથરા કહે છે તમે અંદર જાઓ। ક્યાં છે? કે રાની કોપ ભવનમાં છે। બધા પોતપોતાના ઘરનું નામ अलग अलग राखता हो छे। कोई आनंद भुवन राखे, कोई मातृ पितृ कृपा लखे, कोई कहीं लखे, पण अपना गुजरात में कोई कोप भवन लखतुं नथी घर आगळ। केम एवुं? तमारा लोकोना घर में कोई दारे कोई नाराज थता नहीं हो, एटले अमुक लोको तो प्रश्न पूछे, बापू कोप भवन केवा हता? कोप भवन केवा हता? એમ બધું કે હા અનુભવ અમારો છે નહીં એટલે હું શું કહું। વાલ્મીકી રામાયણમાં વર્ણન છે દશરથજીને 351 રાણીઓ, એમાં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા 3 મુખ્ય રાણીઓ છે।
કોઈ જગ્યા 150 વર્ણન છે, કોઈ જગ્યા 250. હવે અત્યારે એક હોય તો કંઈ ન કંઈ કારણથી રિહાય અને બૂમો પાડે કે મેં કે ચલી જાઉંગી તુમ દેખતે રહીઓ. આ બળજબરી કરે તો 351માંથી એકાદ તો રોજ રિહાતા હોય ને. એટલે દશરથજીએ એક ભવન બનાવી દીધેલું કે હું 351 રૂમમાં ચક્કર લગાવવા જાઉં, એના કરતાં એક કોપ ભવનમાં જાઉં એટલે ખબર પડી જાય કે આજે આટલા રિહાની છે, એટલે સમાધાન થઈ જાય. એટલે કદાચ એક મહલ બનાવી દીધા હશે. કોપ ભવન સુન શકુચેરાઓ ભય બસ અગહુર પરઈ ન પાઉ. કોપ ભવન સુને શકુચેરાઓ. રાજા ડરી ગયા, ભયભીત થઈ ગયા. હવે જે રાજાના બાહુબલથી ભુજાના પ્રતાપથી ઇન્દ્રના ઇન્દ્રાસન સલામત હોય એ રાજા એક ઘરવાળી રિસાઈ ગઈ છે, એમાં જો આટલા ડરી જતા હોય તો તુલસીદાસજી નિર્ભીક થઈને લખે છે દેખહુ કામ પ્રતાપ બડાઈ. આ બીજું કંઈ નહીં, આ કામનાનો પ્રભાવ છે. કામ બસ છે રાજા, એટલે નહીં તો સ્ત્રીથી ડરી જવાની ક્યાં જરૂરી હતી. જેમ તેમ કરીને કૈકેયી પાસે જ્ઞાને અડે છે મહારાણી શું થયું છે. જે રીતે સાપની પૂંછડી તમે અડો અને સાપ આમ હામરીને અને ફરત તમને ડંખ મારવા જાય, એમ કૈકેયી હાથ છોડાવીને અને કહે છે મહારાજ ખાલી ખાલી પ્રેમ બતાવવાની જરૂર નથી, અમે તમને સારી રીતે ઓળખી ગયા છીએ. અરે મહારાણી, દશરથજીના મનમાં એમ કે ઘરમાં કોઈ સારા પ્રસંગ આવે ને તો કહી દઉં, કોઈ નારાજ ન થતા હો. પાછા ઘરના બૈરાઓને ટેવ હોય, કંઈ પ્રસંગ આવે ને એટલે રિહાય કે અમને આ દાગીના બનાવી આપો તો નગર ને આવું બધું હોય. શેઠજી તમારી વાત નથી હો, તમે તો હવે 77માં છો એટલે વાંધો નહીં. એક છોકરાના 3 વર્ષ સુધી લગ્ન થયા નથી, બોલો 3 વર્ષ સુધી. એની મારી હાની 2.5 તોલાનો દોરો બનાવી દો તો જ પોંખવા જાઉં, નહીં તો પોંખવા નહીં જાઉં. હવે બેચારાને 1500 રૂપિયા એ વખતે પગાર હતા, આમાંથી ક્યાં 2.5 તોલાનો બનાવવા જાય. 3 વર્ષ પછી એ છોકરાનો લગ્ન થયો. વિક્રમભાઈ ખાનગીમાં પૂછશો તો નામ કહીશ, તમે ઓળખો છો. આવી બધી તકલીફ છે. દશરથજી કહે છે મહારાણી રિહાઈ જવાની કઈ જરૂર નથી, તારી જે ઈચ્છા હોય તે કઈ પૂરી થઈ જશે. કે અમે બહુ સાંભળ્યું, લગ્ન કરીને આ કેટલા વર્ષ થયા, હજી સુધી એકે દાગીના બનાવી આપ્યા છો? દુકાન તો ઠીક સોનીના દુકાન આગળ થઈને પણ કોઈ દાડે લઈ ગયા નથી. माग माग पे कहू पिए कबहु न देहु न लेहु देन कहु वरदान दो ते पावत संदेह. તમે કહો છો જે ઈચ્છા હોય માગી લે. આજ સુધી કશું આપલે કર્યું નથી અને હવે કહો છો માગી લે. અરે 2 વરદાન મેં તમારી પાસે થાપન મૂકી રાખી છે, એ તો હજી નથી આપ્યું. ઓહો હો, અરે 2 કે 4 માગ મોકલે હો, 2 के 4 माग मुकले हो, नाहक हम ही दोष जन दे हो. બેની જગ્યા 4 માગી લ્યો, મને હું કામ ભાગ કાઢો છું. અને આજે તો સાંભળો, તમે રિહાયા હોય તો ચોખવટ કરીને કહી દઉં, તમે બહુ રાજી થઈ જશો. બોલો બોલો. ભામિની ભયવ તોર મન ભાવા, ઘર ઘર આનંદ અવધ બધાવા. તારા મનનું જ બધું થાય છે. આખી અયોધ્યામાં ઘરે ઘરે બધામણા ગવાય છે. શું થયું? આવતીકાલે રામજીને ગાદીએ બેસાડવાના છીએ. ऐसे हो पीर भी हस हस जोई, चोर नार जिन प्रगट न रोई.
ચોર સ્ત્રીમાં કોઈ ચોર હોય ને તો એ પ્રગટમાં રડે નહીં, સાચી હોય એ રડી જાય, અને ચોર હોય ને એ કોઈ દાડે રડે નહીં. એમ કૈકેયીએ આ પીડાને પણ હંતાડી લે છે કે જો હું ભાવ વ્યક્ત કરીશ અને આમને ખબર પડી જશે તો હજી બરદાન બે રબ્બામાં તકલીફ પડશે. મહારાજ તમે આપવાનું કહો છો બિલકુલ સાચી વાત છે. અરે હા હા સાચી વાત છે. તુલસીદાસજી મહારાજે એક દોહરો લખ્યો, ઘણી વખત હું કહું છું, આજે પણ કહી દઉં. बार बार कहराओ सुमुख सुलोचन पिक बहने, बार बार कहराओ सुमुख सुलोचन पिक बहने, कारण मोहि सुनाओ गजगामिनी निज कोप करा. बारंबार राजा કહે છે, બાર બાર કહરાઓ સુમુખી સુલોચની પીક બહેની, કારણ મોહી સુનાવ ગજગામિની નિજ કોપ કરો. કેવા કેવા શબ્દો આપ્યા, વિશેષણ આપ્યા. કૈકેયી ખરેખર એવી છે ખરી. બાર બાર કહરાઓ, એક બે વખત નહીં, બારંબાર કહે છે. સુમુખી સુલોચન પીક બહેની, તમારું મોઢું બહુ સુંદર છે, સુંદર મુખવાળી છો. સુલોચનની આંખો પણ બહુ સારી છે. પીક બહેની, તમે બોલો છો તો કોયલની જેમ લાગો છો. આ લતા મંગેશકર આજ હોય. તમે ચાલો છો ને તો મતવાલી હાથી ચાલે ને એમ હાથરની જેમ તમારો ચાલ છે. આ બધું કોને કહેવાય અને કોણ બોલી શકે? આ ઉંમર તો જો, આ બે જણાની ઉંમર કેટલી થઈ? 60 વર્ષ. આપને આ કલયુગ પ્રમાણે ઉંમર ગણો તો ચોથે પણ પાયે સૂત ચારી, ચોથી અવસ્થા એટલે કે 60 વર્ષ પછીની ઉંમરમાં દીકરાનો જન્મ થયો. એ દીકરા 16 વર્ષે લગ્ન કર્યા, લગ્નના 12 વર્ષ બીતી ગયા, તો આ ડોશીની ઉંમર કેટલી થઈ બાપજી? 60 વર્ષે દીકરો થયો, 16 વર્ષે દીકરો પરણી ગયો. 60 ને 16 76, લગ્ન કરે આજે 12 વર્ષ થયા. 76 ને 12, એ ડોશીના મોઢામાં એક દાંત હોય, મોઢામાં કરચરિયા કેટલા પડ્યા હોય એ ગણી શકાય ખરું. અને દશરથજી ખોટી પ્રશંસા કરે છે. બાર બાર કહરાઓ સુમુખ સુલોચન પીક બહેની, કારણ મોહી સુનાઓ ગજગામિની નિજ કોપ કરા. તમારું મોઢું બહુ સુંદર છે. આ એક કામી પુરુષ પોતાની ઘરવાળીની પ્રશંસામાં કહે છે. પણ તુલસીદાસજીને કોઈએ પૂછ્યું, बाबा आप तो पत्रकार हो, आप तो निष्पक्ष हो, दशरथ जी ने कुछ भी कहा हो, जरा एक फोटो ले करके और आप उसको बढ़िया से उस फोटो को धुलवा के और जरा बड़े स्क्रीन पर दिखाओ ना, उसको जरा बड़े स्क्रीन पर दिखाओ. કાં તો બિલોરી કાચ લઈને જુઓ એ મોઢા કેવા લાગે છે. તુલસીદાસજી મહારાજ દોડતા દોડતા ગયા અને ફોટા પાડી લીધા કૈકેયીના મોઢાના, અને પછી બિલોરી કાચ ઉપર મૂકી દીધા અને બધાને કીધું કે જુઓ, અને પછી ચોપાઈ લખાઈ ગયું. લાગઈ કુમુખ બચન શુભ કૈસે, લાગઈ કુમુખ બચન શુભ કૈસે, मगध गया दिक तीरथ जैसे. दशरथ जी फेल आ कहे छे सुमुखी, तुलसीदास कहे नहीं कुमुखी. પછી કહે છે સુલોચની, તમારા આંખ બહુ સુંદર છે. 88 વર્ષના ઉંમરમાં ત્રીજી વખત મોતિયા ઉતરાયા, 12 નંબર આવી ગયા છે, આટલા જાડા કાચના ચશ્મા પહેર્યા છે, દેખાતું નથી બરોબર. અને દશરથજી કહે છે આહા તમારા આંખ તો કેટલા સારા છે. આટલાથી અટક્યા નહીં, પછી કહે છે પીક બહેની, તમે કોયલ કંઠી છો, કોયલની જેમ બોલો છો, લેકિન નહીં, એસી વાત નહીં थी.
આજની પરિસ્થિતિ તમે જુઓ, ઘરમાં 50, 60, 70 વર્ષના બાપા થાય, બા થાય, દુઃખ થાય આવું કહેતા. બોલવા જ નથી દેવાતું, બોલવા દેવામાં જ નથી આવતું. કોઈ મહેમાન આવે તો તમારે બોલ બોલ નહીં કરવાનું, બાજુમાં ખાટલો ઢારી દીધો હોય, તમારે અહીં જ બેહી રહેવાનું. અમુકને તો બાપ ઓફિસમાં મળવા જાય તો એમ ન કહે મારો બાપ છે, કે આ તો મારો હાથી છે, હાથી. પછી બાપને ન રહેવાનું તો બાપે કીધું કે હાથી નહીં, તારી માનો ધની છું. આવી પરિસ્થિતિ આપણા સમાજનો આ દર્પણમાં દેખાય છે. બાપ મળવા ગયો ઓફિસમાં, બેટા ડૉક્ટર એન્જિનિયર થઈ ગયો. બાપને એમ થયું કે જરા મારા દીકરાના ત્યાં તો જઈ આવ. દીકરા કાચમાં જોઈ ગયા હશે બહાર, કે બિહારો આ મારા ગામનો હાથી છે મારો. બાપાએ સાંભળી ગયા, અરે બાપ મરી ગયો પણ બીજી વખત એના ઘેર ન ગયો. બોલો ભાઈ, સાચી વાત છે ખોટી વાત? આવી પરિસ્થિતિ જ્યારે સમાજમાં હોય ત્યારે કહે છે પીક બહેની, બહુ સુંદર તમે બોલો છો, કોયલની જેમ બોલો છે. પછી હદ તો ત્યારે આવી ગઈ, કહે છે ગજગામિની, તમે હાથીની જેમ ચાલો છો, ઊભું થવાતું નથી. બે બગલમાં બે ઘોડી લગાવીને ઊભા થાય છે અને પછી ટેકે ટેકે ચાલે છે. 88 વર્ષની ઉંમરમાં શું હોય? એ પીકભાઈ નહીં કહેવાય. અહીંયાથી હોટલ અક્ષયામાં જવાનું છે તો 40 વર્ષના તો ભાઈને બેન ચાલી શકતા નથી, રિક્ષા કરીને 20 રૂપિયામાં જાય છે. એમાં હું આવી ગયો ભેગું. बहुत कठिन है डगर पन घट की, बहुत कठिन है डगर पन घट की, कैसे मैं भर लाऊं हो कैसे मैं भर लाऊं जमुना से मट की, बहुत कठिन है डगर पन घट की, बहुत कठिन है डगर पन घट की. પછી દશરથજી આટલાથી અટક્યા નહીં, પછી કહે છે કહું કે રંગ કહી કરો નરેશું. તમે કહેતા હોય તો કોઈ ભિખારીને રાજા બનાવી દઉં, અને તમે કહેતા હોય તો કોઈ રાજાને ગાદી ઉપરથી ઉતારીને દેશ બાટો આપી દઉં. આવું બધું નકલી પ્રેમમાં, દેખાવટી પ્રેમમાં આવું બધું હોય. जन्म जन्म का साथ है हमारा तुम्हारा, अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा. 27 વગર જન્મી જન્મીને મર ન પાર આવે. આ બધી ફિલ્મી ગીતો છે એ જીવનમાં ઉતારવા જેવું નથી હોતું, એ પિક્ચરમાં જ સાર. પિક્ચર આમ તો દર્પણ છે સમાજનું. જેમ હું જગાનું નામ કહું છું, તમને કોઈને કહેવાય નહીં એટલે જગાના નામથી કહું છું, એટલે પિક્ચર વાળો છે ને એ અભિનય કરીને બતાવી દે, બાકી એ ચાલતું જ હોય તો જ આ બધું બતાવતો. શકઉ તોરી અરી અમરે ઉમારી, શકઉ તોરી અરી અમરે ઉમારી, કાહ કીટ બપુરે નર નારી. તું કહેતી હોય તો અમરને મારી નાખું, લ્યો અમર મરે પણ અમરને મારી નાખું, અર્થાત ઇન્દ્રને પણ મારી નાખું. સામાન્ય માનવીને તો વાત જ શું છે? આવું બધું કહે છે. જ્યારે માનસ બેભાન થાય, કામનો ભૂત સવાર થાય, ત્યારે એ બધું ગુમાવવા બેઠો. કેટલા રાજપાટ એમાં જતા રહે હજી ખબર પડી નહીં, પણ પૂરું થયું નહીં. છેલ્લે કૈકેયી કહે છે તમે માગ માગ કહો છો, મારા માટે બધું કરવા તૈયાર હો તો મારે 2 વરદાન જે છે કાયદેસર એ મને આપો. અરે રામજીના શપથ ખાઈને કહું છું, અત્યારે હાલ જ આપી દઉં. કહો આજે તમે શપથ ખાઓ છો ને કાલે ફરી જાઓ તો. દેવી રઘુકુલ રીત સદા ચલી आई, प्राण जाए बरु बचन न जाए.
रघुकुल रीत सदा चली आई, रघुकुल रीत सदा चली आई, प्राण जाहि बर वचन न जाई, रघुकुल रीत सदा चली आई, प्राण जाई जरु वचन न जाई। રઘુકુલની રીતિ દેવી મારા કુલમાં રાજા હરિશ્ચંદ્ર થયા, એક વખત બોલી ગયા, નીચના ઘરે જઈને પાણી ભરવાની નોકરી કરી, નીચના ઘરે નોકરી સ્વીકાર કર્યો, પણ બોલી ગયા ને એમાંથી ફળ્યા નહીં. મારા કુલમાં મારા બાપ દાદાઓ વડવાઓ એવા થયા, એક કબૂતરને જાન બચાવવા માટે પોતાના શરીરના ટુકડે ટુકડા કરીને ત્રાજબામાં મૂકી દીધા. એ કુલમાં હું મારા કુલને હું કલંકિત ન કરું. બોલ્યા એટલે વાત ખલાસ. 100 વખત, એક બે નહીં 100 વખત રામના શપથ ખાઈને કહું છું, રામથી વધારે મને પ્રિય કોઈ નથી. મારો પ્રાણ પણ મને રામજી જેટલો પ્રિય નથી. એ રામજીના શપથ ખાઈને કહું છું. જ્યારે રામ શપથ ખાય છે ત્યારે કહે છે, મહારાજ તમે ખરેખર આપવા માગતા હોય તો પહેલો વરદાન એ આપો, રામજીને તમે રાજગાદીએ જો બેસાડવાના હતા એ જગ્યા હવે ફરીથી મુહૂર્ત જોવરાવો અને રામજીની જગ્યા મારા ભરતને રાજગાદીએ બેસાડો. બીજું વરદાન હાથ જોડીને કડગડીને તમારી પાસે માગું છું, 14 વર્ષ માટે રામજીને हमारा रसिक भाई गाय છે, માની લો કે કૌશલ્યા અને દશરથજી કરગરે છે, તારો ભરતજી ભલે ને ગાદી આવે. એ કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને તારા મનડોને તારા મનને રે એ ભાવે તે બીજું માગી લેને રે, વનનું દે મારા રામને તોરે અયોધ્યા બીજી તને એ આબેથી ઉતારી દઉં, એ તોરે અયોધ્યા બીજી આબેથી ઉતારી દઉં, કે તોરે ભિખારી થઈ ભીખ માંગું વનનો દે મારા રામને કઈ તારો ભરતજી ભલે ને ગાદી આવે રે, વનનો દે મારા રામને તો તને પાજે લાગું
जे जोवे तिलावी आपूं ते तो तन पाजे लागूं जे जोवे तिलावी आपूं के तोरे हूँ धड़ थी मस्तक उतारी आपूं रे वननो दे मारा राम ने विचारी नागण थईने सिद्धने संतापे विचारी नागण थईने सिद्धने संतापे एकल जाम भागी छे कटा दी रे वननो दे मारा राम रे कहे पिंगड़ दशरथ राजा कई कई ने हम जावे कहे पिंगड़ दशरथ राजा कई कई ने समझावे ए मानी नहीं रानी राजा मर्या वियोगे रे वन दी धामारा राम ने कई कई तारो भरत जी आवे रे वननो दे मारा अवे राम ने रे राम ने बोलो श्यावर रामचंद्र भगवान की जय। अनेक प्रकार थी दशरथ जी कैकेयी ने समझावानो प्रयत्न करे छे। तमे कहो तो गुरु गृह रही राम तजी गेहू वशिष्ठ जी ना घरे आश्रम में राम जी ने राखीए पण मारा नजर थी तमे राम जी ने दूर न करशो हूँ नहीं जीवी सकूँ। हाथ जोड़ी ने विनंती करे छे पण कैकेयी अति कठोर थई छे। जारे मनुष्य ने स्वार्थ आवी जाए त्यारे मानस कोईनी परिस्थिति जोतो नथी। जारे मानस बिल्कुल पोते पोतानी नीचता ऊपर उतरी जाए त्यारे एने कोई विनंती कोई कानून कोई लागनी एना काम में नथी आवतुं। कैकेयी मानवा तैयार नहीं। दशरथ जी जारे बहु करगड़्या त्यारे कैकेयी कहे छे महाराज कान खोलीने एक बात छेल्ले सांभળી ल्यो। मागु मागु पै कहूँ पिए कबहु न देहु न लेहु देन कहेउ वरदान दोई ते पावत संदेहु। हवे बे रस्तो छे तमारी पासे का तो राम जी ने 14 वर्ष माटे तमे अथवा बीजो विकल्प ए छे कि मारी तमारे बच्चे नी बात क्या बहार जाए नहीं पण तमारो जीवन कलंकित थई जशे। हूँ आवती काले पेपर में जाहेरात आपी दईश कि राजा सवारे बोले छे कई ने बपोरे करे छे कई। तमने एवं हतुं जाने हूँ लई हेसी माग चवेना आ चूंटणी टाइम में चा ने चवाना वेचाय छे तमने एवं हतुं कि आ चवानो मागी लेशे। जाने हूँ लई हेसी माग चवेना 500 ग्राम पेकेट में हूँ मानी जवानी हती कई। महाराज कान खोलीने छेल्ले छेल्ले सांभળી ल्यो। होत प्रात मुनि बेस धरी जोन राम बन जाहि मोर मरन राउर यजस नृप समझिए मन माहि। जो सवार थतानी साथे सूर्योदय थतानी साथे रामजी जंगल में न जाए तो मोर मरण हूँ मरी जईश એટલે તમારા ઉપર દફા 302 લાગુ પડી જશે। રાઉર અજસ 420 ના કેસ કરવામાં આવશે તમારા ઉપર।
મારી સાથે છેતરપિંડી કરી છે, 420 કરી છે. આ નક્કી સમજી લ્યો. રામ રામ કહેતા કહેતા દશરથજી વ્યાકુલ થયા છે, શરીર ભાન ભૂલ્યા છે. બીજા દિવસે સવારમાં શરણાઈઓ ખૂબ સુંદર મંગલ ગાન કરે છે, ખૂબ સરસ શરણાઈઓ વાગે છે, ઝાલર વાગે છે, ઘંટનાદ થાય છે, જયકાર થાય છે, લોકો રંગોળી બનાવે છે, બધામના ગવાય છે, જાત જાતના આસોપાલવના તોરણો બાંધ્યા છે, પણ કોઈને ખબર નથી. બહુ મોડું થયું, સવારના 8 વાગી ગયા, પણ હજી સુધી કંઈ હલતું નથી. વશિષ્ઠજીને ચિંતા થઈ, સુમંત મંત્રીને બોલાયા. મહારાજ આપ જાઓ, ગઈકાલે રાજગાદીની જાતે તૈયારી કરતા કરતા દશરથજી થાકી ગયા હશે એટલે સૂઈ ગયા હશે. જાઓ 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 સુમંત્ર જગાબહુ રાજા, કીજીએ કાજ રજાએ સુપાઈ. જાઓ, આજ્ઞા મેળવીને બધી તૈયારી જલ્દી કરો, કારણ કે મુહૂર્ત વીતી જશે. ઉઘાડા પગે દોડ્યા છે, લોકોને ગમતું નથી. રામ કુભાતી સચિવ સંગ જાહી, देखी लोग जहाँ तहाँ बिल खाही. કુભાતી, એ કુભાતી શું છે? રામજી જાય છે કુભાતી, ખરાબ લાગે છે, ખરાબ રીતે જાય છે. કેમ? રામજીના એકે ફોટો દુનિયામાં ક્યાંય ખરાબ જોવામાં ન આવ્યું. આ રામાયણમાં પહેલો ફોટો છે કે ફોટો રામજીને શૂટ નથી થતું. रामजी जहां भी गए लक्ष्मण के साथ में गए, लेकिन आज लक्ष्मण जी साथ में नहीं. अथवा बीजू कारण, આજે તો રામજીને શત્રુંજય નામના હાથી ઉપર બેસાડીને અને વરઘોડા કાઢીને પછી રાજસભામાં લઈ જવાનું હતું. એની જગ્યા ઉઘાડા પગે પૂજાના વસ્ત્રોમાં અને વ્યાકુલ થઈને મુખ મલિન છે. પિતાજીની તબિયત ખરાબ છે, સાંભળીને જાય છે એટલા માટે. એટલે તુલસીદાસજી કહે છે આજે રામજીના ફોટા મારા કેમેરામાં સારા નથી આવતા. હે માતા, મારા પિતાના દુઃખનું કારણ શું છે? કારણ કંઈ નહીં, તારો પ્રેમ. અરે પ્રેમ હોય તો ખોળામાં બેસાડે, મને લાડ લડાવે, અને આ તો મારાથી બોલતા નથી. રામજી કહે છે માં, મારાથી કંઈ પાપ તો નથી થઈ ગયું જેનાથી મારા પિતાજી નારાજ થઈ ગયા હોય. અને કઈ જ્યારે પ્રમાણપત્ર આપે મારા રાઘવને, ત્યારે તો આપણને એમ થાય કે રામજી કરતાં ઊંચા કોઈ હોય, સારા કોઈ હોય, એવું વિચાર પણ કેવી રીતે કરીએ? તુમ અપરાધ. રામજી પાપ ભાવ વ્યક્ત કરે છે. જ્યારે કઈ કહે છે રામ તારાથી પાપ તો શું, તારાથી નાનકડો અપરાધ પણ થાય તો એવો નથી. જે કઈ વનવાસ મોકલવા માગે છે એ જ કઈ સરટી લખી આપે છે. તુમ અપરાધ જોગ નહીં તાતા, जननी जनक बंधु सुखदाता तुम अपराध जोग नहीं ताता। તું અપરાધનો યોગ્ય નથી, તું તો માતા પિતા બંધુ બાંધવોને હંમેશા રાજી રાખે છે. રામ તારાથી ભલા અપરાધ? માં તો શું છે? આદિહુતે શવ આપની કરણી. પોતાની કરણી અને કર્મ બંનેમાં ફરક હોય છે. કોઈ ખરાબ કર્મ કરે, કોઈ દુખી થાય તો આપણે શું કહીએ છીએ? जैसी करनी वैसी। उस खराब काम को हम करनी कहते हैं। અને કર્મ તે છે જે કર્મ આપણને ઉપર લઈ જાય. અપ કરે એ કર્મ છે અને ડાઉન કરે એ કરણી છે. પોતાની કરણી કઈ વર્ણન કરે છે. રામજી કહે છે, પિતાજી થોડે ही बात पिता दुख भारे. સામાન્ય વાત માટે તમે દુખી થઈ ગયા, કાલે 14 વર્ષ બીતી જશે, પાછું આવીને તમને પગે લાગીશ, પણ તમે કલંક ન લેશો. ક્યાંય દશરથજીએ રામજીને આદેશ કર્યો જ નથી. રામજી કહે છે, પિતાજી હું માતાની આજ્ઞા લઈને આવું છું, પછી તમને બંનેને પગે લાગીને વનમાં જઈશ. કૌશલ્યાના ભવનમાં રામજીનો પ્રવેશ થાય છે.
કૌશલ્યા તો 108 પ્રકારની મીઠાઈઓ અન્નકૂટ સજાવીને તૈયાર કરીને બેઠા છે. મારા રામજીને આ ભાવશે, મારા રામજીને આ ભાવશે. તમને એક માની વાત કરું. એક માં સૌથી વધારે દુઃખી ક્યારે થાય તમને ખબર છે? આમ તો સ્ત્રીનું જીવન છે ને, રામાયણની ચોપાઈ છે અને મૈના મહારાણી બોલેલા છે, પરાધીન સપને સુખ નાહી. પણ જ્યારે માનું હૃદય રડે છે ત્યારે સૌથી વધારે ત્યારે રડે છે જ્યારે દીકરો ખાતો નથી. દીકરો બોલે નહીં, રિહાઈ જાય ખાવા માટે કે આ નથી ભાવતું, આ નથી ભાવતું. જેટલું થતું એ બધું માં કરે. પણ જ્યાં સુધી દીકરો, ઘણી વખત તમારા બધાનો અનુભવ હશે, અમુક ટાઈમમાં નાનપણમાં 10 વાગે રિહાઈને ખાધા વગર નિસાર જઈએ તો 2 વાગે પાછા આવીએ ને ત્યાં સુધી માં ભૂખી હોય. એક લાફો મારીને કાઢી મૂકે. અમે તો 2 મિનિટ દુઃખી થયા હોઈએ પણ એને તો 7 કલાક સુધી દુઃખ થાય. આ માનો હૃદય છે. 108 પ્રકારની મીઠાઈઓ અન્નકૂટ તૈયાર છે. રામજી આવ્યા, માને પગે લાગ્યો છે. રામજી, કૌશલ્યા માતા કહે છે, દીકરા કેટલું મોડું થઈ ગયું. દીકરાને તૈયાર કરવાની જવાબદારી કોની હોય છે? માની. નિસાર જવામાં મોડું થાય તો બાપ કોના ઉપર ગરમ થાય? છોકરા ઉપર પછી ગરમ થાય, પછી પહેલાના મા ઉપર ગરમ થાય. તને ભાન પડતું નથી, છોકરાને બગાડી નાખીશ, આમ છે તેમ છે. પેલી બેચારી માથા ઉપર બરફ રાખીને બધું સાંભળી લે પણ ખાધા વગર ન જવા દે. તો તું તૈયાર થઈને જલ્દી રાજસભામાં જવું જોઈતું હતું. દીકરા, હજી સુધી તે તૈયાર થયો નથી. સ્નાન કરી લે. तात जाऊं तात जाऊं बलि बेग नहाऊं जो मन भाव मधुर कछु खाऊं. હું બલિહારી જાઉં છું. આમ કેમ કરે છે માતાઓ? કસરત કરે છે. બાબા રામદેવે શીખવાડ્યું છે, તમે જોયું હશે. હે, જ્યારે દીકરા લગ્નમાં જાય ત્યારે માં આમ કરે. કેમ? તારા ઉપર જે દુઃખ આવવાની હોય એ બધું અમારા ઉપર આવી જાય. તારી બધી વ્યથા મારામાં આવી જાય. પણ તું જા, તુમકો હમારી उम्र लगे जाए, तुमको हमारी उम्र लगे जाए. आज भाव है ना, बीजू शू भाव? तात जाऊं बलि बेग नहाओ जो मन भाव मधुर कछु खाओ जो मन भाव मधुर कछु खाओ. जल्दी स्नान करो અને જે મીઠાઈ તમને ભાવે તે થોડું મોઢું મીઠું કરીને અને પછી જાઓ. કારણ થોડું ખાઈને જશો તો રાજસભામાં કેટલી વાર લાગે ને એનું નક્કી ન હોય. આ માનો હૃદય છે. જ્યારે કોઈનો દીકરો પરદેશ ગયો હોય ને કમાવવા માટે અને 4 મહિને 6 મહિને 12 મહિને પાછું આવે ત્યારે એમ કહેવાય છે એની ઘરવાળી હોય ને એ સુટકેસ જોતી હોય, કેટલા ભરીને લાયા છે. અને એની માં સુટકેસ ન જોઈએ, એ મોઢું જોઈએ કે મારા દીકરાનું મોઢું બહુ પડી ગયું છે. જલ્દી કંઈ ખાઈને પછી જાઓ, મોડું થાય તો વાંધો નહીં. રામજી અત્યારે ધર્મ સંકટમાં છે. કેવી રીતે કહું આમને કે જંગલમાં જવું છે? આ મમતાની મૂર્તિ સહન કરી શકશે? માં, મારા રાજ્યાભિષેક તો થઈ ગયા, હું રાજગાદીએ બેસી ગયો, તને ખબર નહીં? ના,
गुरु महाराज भान भूली गया कि माँ बाप हयात हो तो सौथी पहला चांदलो कोण करे, सौथी पहलो आशीर्वाद आपवा तो मने बोलावવું જોઈએ। बाप करता 20 गणा अधिकार माँ ने बधारे छे, तो गुरुजी आ भान केवी रीते भूली गया। माँ गुरुजी नो वांक नथी, पण पिताजीए डायरेक्ट मने आपी दीधुं छे, छतां पण कैकेयीनो वांक नथी काढता। पिता दीन है मोहे, पिता दीन है मोहे, कानन राजू जहाँ सब भांति मोर बरकाजो। पिता दीन मोहे कानन राजू जहाँ सब भांति मोर बड़ा काजो। पिताजीए मने जंगल खातुं होंपी दीधुं छे। आपनो जे राज्य छे ने बहु विस्तारमां छे, એટલે એકલા પિતાજી પહોંચી નતા વરતા, એટલે ચારે ભાઈઓને ભાગ વહેંચી દીધું છે। એમાં જંગલ ખાતું મારા ભાગમાં આવ્યું છે। ખ્યાલ તો આવી ગયો। રામ જનની છે। રાઘવ જો પિતાએ જંગલમાં જવાનું કીધું હોય તો માતા तरीके हूँ तने आदेश आपू छूँ कि तू जंगल में न जईश, कारण कि पिता करता मातानो अधिकार बधारे छे। मारा विशेषाधिकारनो प्रयोग करीने हूँ तने जंगल जवाथी रोकू छूँ। रामजी कहे छे कि माता अने पिता बंनेनी इच्छा होय तो शुं करवुं जोईए। जो पितु मात कहेऊ बन जाना, तो कानन सत अवध समाना। जो पितु मातु कहेऊ बन जाना, तो कानन सत अवध समाना। माता पिता बन्ने नो जो आदेश होय तो ये जंगल तारा माटे सैकड़ों अयोध्या करता पण बधारे सुख आपे एवी मारी कामना छे, आशीर्वाद छे। मां तू आदेश आप हूँ जाऊं, राखी न सकई न कही सक जाहो, दुहु भांति उर दारुण दाहो। मां तू आदेश आप हूँ जाओ। हवे कोई मां केवी रीते आदेश आपे। राखी न सकई न कही सक जाहो, जो राखे तो बंधु विरोध थाय छे, अने जवानु कहे तो पोताना बात्सल्य भाव ने आंच आवे छे। धर्म स्नेह उभय मति घेरी, धर्म स्नेह उभय मति घेरी, धर्म स्नेह उभय मति घेरी, भई गति सांप छछुंदर केरी। सांप छछुंदर ने पकड़ी ले, गरी पण न सके, छोड़ी पण न सके। एक बाजू धर्म एक बाजू स्नेह। मैं कथा में पहला भी कीधुं छे, भारतीय संस्कृतिना धरोहरो जेने कही शकाय, भारतीय संस्कृतिना रक्षको जेने कही शकाय, एना जीवन में ज्यारे धर्म अने स्नेह बात्सल्य बने एक साथे आवे छे, त्यारे आपना वडीलोए धर्म ने महत्व आपीने अने स्नेह ने जतु करी दीधुं छे। धर्म एव हतो हंति, धर्मो रक्षति रक्षितः। धर्म ने जो हत्यारा छे ते संपूर्ण जगत नो हत्यारो छे, अने जे धर्म नी रक्षा करे छे तो बाकीना तमाम नी रक्षा ए धर्म करी लेतो होय छे। एटले तमे नाना नाना स्वार्थ में आवीने धर्म ने जतु न करो। धर्म ए जीवन छे, धर्म ए प्राण छे। कदाच ब्लड वगर जीवन चाली जाए पण धर्म वगर न चाले, अने धर्म वगरनी कोई जग्या खाली नथी। आमाय धर्म छे।
બુસ્કટમાં ધર્મ છે, નોટમાં ધર્મ છે, રૂમાલમાં ધર્મ છે, ધર્મ બધામાં છે. શામાં ધર્મ નથી? આ માઇકનો ધર્મ છે. અમારી જે વાણી છે, વાત છે, એને અનેક ગણા કરીને તમારી કાન સુધી પહોંચાડે. જો મનુષ્યના જીવનમાંથી જો આમાંથી ધર્મ ખલાસ થઈ જાય, આ શબ્દોને અનેક ગણા કરીને તમને ન આપે તો એને અમે ફેંકી દઈએ. એ મીઠાના એ ભાવ ન આવે. મીઠાના એ ભાવમાં કોઈ લે નહીં. બાકી આ એક લેવા જાઓ ને તો 7,000માં આવે છે. ધર્મ છે ત્યાં સુધી તમને આન બાન અને શાન છે. ધર્મ નથી. આગમાં જો ધર્મ ખલાસ થઈ જાય, દાહકતા ગુણ સમાપ્ત થઈ જાય તો એ રાખ થઈ જાય, ગમે તે પગ મૂકીને નીકળી જાય. તમારામાં ધર્મ જે છે એ જ તમારું જીવન છે. ધર્મ છે એ તમને સંસારમાં, સરકારમાં, સારી જગ્યામાં તમને વાળે છે. ધર્મની રક્ષા એ સૌથી પહેલું મહત્વ હોવું જોઈએ. ઉભય ધર્મ સ્નેહ ઉભય મતિ ઘેરી, ભય ગતિ સાપ છુંદર કેરી. શું કરું? તમને એક દાખલો યાદ છે. હમણાં અમે સોમનાથ જઈને આવ્યા. એક બસ લઈને ગયા હતા ને આપણે. હર્ષદભાઈ યાદ હોય તો યાદ કરજો. બહાર આપણે નીકળ્યા, ત્યાં એક હમીરસિંહ ગોહિલ મહારાજનો ઘોડા ઉપર બેઠેલો ફોટો છે. પુતરું ત્યાં મૂકેલું છે. સોમનાથ મંદિરની અંદર કોઈનું પુતરું મૂકવાની શું જરૂર? સરદાર વલ્લભભાઈ પટેલે આટલું મહેનત કર્યું પણ બહાર જ. જ્યારે હમીરસિંહ ગોહિલ મહારાજ સાહેબને અંદર જગ્યા આપવામાં આવ્યું છે, એનું કારણ તમને ખબર છે? જ્યારે મોહમ્મદ ગોરીએ 17 વખત સોમનાથ ઉપર આક્રમણ કર્યો, આ પ્રસંગ ત્યારનો છે. મહારાજને લગ્ન કરે વર્ષો બીતી ગયા, કોઈ સંતાન નથી. ડેલીએ બેઠા હતા, અલક મલકની વાતો કરતા હતા અને દાસી દોડીને આવે છે, મહારાજ રાજકુમારનો જન્મ થયો છે. મહારાજે એક પગ મોજરીમાં મૂકે છે અને બીજું પગ મૂકવા જાય ત્યાં તો સૈનિકો દોડતા દોડતા આવ્યા કે દાદા ઉપર મોહમ્મદ ગોરીએ આક્રમણ કર્યો છે. દાદાની લાજ જશે, દાદાની આબરૂ જાય છે, ખંડિત કરી નાખશે. આ વિધર્મીઓ આપનો ધર્મ નાશ કરી નાખશે. મહારાજ અમે શું કરીએ? એના આગળ અમારું કંઈ ચાલે તેમ નથી. અમે તમને જણાવવા આવ્યા છીએ. કાં તો અમે શહીદ થઈ જઈએ, કાં તો તમે કહો તે કરીએ. અને આવા જો મહારાણીનો આદેશ લઈને દાસી આવી છે કે મહારાજ સાહેબને બોલાવી આવો, રાજકુમારનું મોઢું જોઈ જાય. વર્ષો પછી જ્યારે ઘરમાં રાજકુમાર આવ્યો હોય, એક પગ મોજડીમાં, બીજો મૂકવા જાય, કદાચ બીજું પગ મૂકી દીધું હશે, પણ જ્યારે ડગલું ભરવાનું થાય કઈ બાજુ ભરવું? સોમનાથ ઉપર આક્રમણ કરવા વાળા સામે લડવા જવું કે રાજકુમારના મોઢા જોવા જવું? કઈ બાજુ જવું જોઈએ? સ્નેહને બલિદાન આપી દીધી છે અને દાસીને કહી દીધું છે, દાસી જો જીવતો હોઈશ તો રાજકુમારને જોવા આવીશ. પહેલા દાદાની રક્ષા કરવી છે. અને મહારાજ જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી મોહમ્મદ ગોરીના લશ્કરોની તાકાત ન થઈ કે સોમનાથ સુધી પહોંચી શકે. મહારાજ શહીદ થયા પછી સોમનાથ દાદા લૂંટાયા અને એ શહીદીના સ્મારક માટે હમીરસિંહ ગોહિલ મહારાજની ખાવી આજે પણ સોમનાથમાં હાજર છે, જે મને અને તમને પ્રેરણા કરે છે. આ એક બાજુ ધર્મ, એક બાજુ સ્નેહ. તમે ધર્મને સાચવજો, તમે સત્કાર્યને સાચવજો, એ જ તમારો લક્ષ્ય હોવું જોઈએ. બાકી તો પોતાના પેટ કૂતરા ભી પાડી લે છે. પોતાની ચિંતા તો કૂતરાને પણ હોય છે, બિલાડીને પણ હોય છે. કૌશલ્યાજી કહે છે, જો બંધુ વિરોધ થાય, મારા દીકરાનો સંસ્કાર જો ગલત પડી જાય તો આગળ બહુ તકલીફ થાય છે. દીકરા જા બેટા, મારા આશીર્વાદ છે.
બલા અતિ બલા ફલાના ઠેકાના અનેક પ્રકારની જડી બુટ્ટી લઈને રામજીને આપે છે, આશીર્વાદ આપે છે. બનદેવી અને બનદેવ તમારી રક્ષા કરશે. અને જ્યાં રામજી ત્યાંથી ઉઠીને જવાની તૈયારી કરે છે. સમાચાર તે સમય સુની ઉઠી શિયે અકુલાઈ જાય સાશુપદ કમલ જુગ બંદી બેઠ સિરનાઈ. સીતાજીને સમાચાર મળે છે. સીતાજી દોડતા દોડતા આવ્યા અને મર્યાદા કેટલી, રામજીના ત્યાં ન ગયા દોડીને, સાસુને પગે લાગીને એને ત્યાં બેસી ગયા અને મોઢું જોવા લાગ્યા. માં, અમારા માટે શું આદેશ છે? દીકરી, હા માં, જો આર્ય પુત્ર જંગલમાં જતા હોય, અબધ હમારે કાજ કछु નહીં, અયોધ્યામાં અમારું કંઈ કામ નથી. કૌશલ્યાજી ગરગરા થયેલા છે, બોલી શકતા નથી. રામજી પરિસ્થિતિ ભાંપી ગયા અને સીતાજીને સંબોધન કરી કહે છે, જંગલમાં બાઘ, સિંહ, જંગલી જાનવરો બહુ હોય, દેવી તમારાથી સહન ન થાય. પહાડના પાણી બહુ ભારે, પચવામાં ખોરાક પચવા ન દે, તબિયત બગડી જાય. કંદ મૂળ ફળ સિઝનમાં મળે, દરરોજ મળે નહીં. તમે ઘરે રહો. અને હા, સૌથી મેન વસ્તુ, મેન કામ તમને એ છે, સુમુખી માતુહિત રાખો તો હી, સુમુખી માતુહિત રાખો તો હી. ફક્ત ને ફક્ત માતાજીની સાચવણી માટે તમને મૂકું છું. જ્યારે જ્યારે મને બહુ યાદ કરે, માં વ્યાકુળ થઈ જાય, ત્યારે ત્યારે તમે સાચવી લેજો. સીતાજી નક્કી કરીને આવ્યા છે, કીર્તનો પ્રાણ કી કેવલ પ્રાણા, કીર્તનો પ્રાણ કી કેવલ પ્રાણા, વિધિ કર તબ કछु જાય ન જાના. કાં તો શરીર અને પ્રાણ બંને જશે, કાં તો શરીર અયોધ્યામાં રહે છે, ખોડિયું અયોધ્યામાં રહે છે, અને મારું પ્રાણ પ્રાણનાથની સાથે જશે. આ નક્કી કરીને જ આવ્યા છે. બોલી શકતા નથી અને પોતાના પગની જે આંગળી છે એના લઈને માટી ખોદે છે. આપણે જ્યારે બહુ ચિંતિત થઈ જઈએ, આપણે ખબર ન હોય અને આપણે ન કરવાનું કરતા હોઈએ, કારણ વગરની લીટીઓ દોરતા હોઈએ, ઘણી વખત કારણ વગરની કાગરો ફાડતા હોઈએ અને આપણને ખબર ન હોય કે આપણે શું કરીએ છીએ. એ વખત આપણી માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે. અનેક પ્રકારે રામજી સમજાવે છે, સીતાજી નિરુત્તર કરી દે છે. ભગવાન કહે છે, કામ કરો, ચિંતા છોડો, ચાલો સાથમાં. બંને જણા ત્યાંથી વિદાય થવાની તૈયારીમાં લક્ષ્મણજી દોડતા આવ્યા છે. દેહ ગેહ સબ સન ત્રિન તોડે, તનખલા તોડીને ફેંકી દો ને વાર ન લાગે ને, એમ પોતાના શરીર, માતા પિતા, પરિવાર બધું સાથે સંબંધ તોડીને જ આવ્યા છે. રામજી કહે છે, લક્ષ્મણજી, હા મોટા ભાઈ, જાસુરાજ પ્રિય પ્રજા દુખારી, સો નિર્ભય અવશ નરક અધિકારી. જેના રાજમાં પ્રજા દુખી થાય, દુખી રહે, એ રાજાને નરકમાં ગયા વગર છૂટકો જ નથી. અને પિતાજીની તબિયત સારી નથી, હું જંગલમાં જઉં છું અને તમે કાયર થઈને અમારી પાછળ પાછળ આવશો તો અયોધ્યાની પ્રજા દુખી થશે. લક્ષ્મણજી કહે છે, મોટા ભાઈ, આ પ્રજા હવે તમારી છે. આ પ્રજા જો તમારી હોય તો તમને જંગલમાં જતા રોકે નહીં. આ પ્રજા તમને રોકવા માટે ક્યાં પ્રયત્ન કરે છે? જે રાજા હોય ને, પ્રજા એની ગણાય. પિતાજી વચન હારી ગયા છે એટલે આ પ્રજા ભરતની છે, અને ભરત નરકમાં જાય કે સ્વર્ગમાં મારે કંઈ લેવા દેવા નથી.
બીજું, બકરીના માથા ઉપર તમે મંદરાચલ પહાડ મૂકવા જાઓ તો એ બકરીનું બચ્ચું ઉપાડી શકે ખરું? ના ઉપાડી શકે. તો હું તો બાલ મરાલ કે મંદર લે, આ કામ મારું નથી. માતા પિતા ગુરુની સેવા કરવું એ દીકરાનો ધર્મ છે. તો માતા પિતા ગુરુની સેવા કરો. લક્ષ્મણજી કહે છે લો કર લો વાત. માતા પિતા એ કોણ? માતા પિતા ગુરુ મોરે સવય એક તુમ સ્વામી, સમદર્શી સબ અંતર્યામી. તમે તો અંતર્યામી છો, અંતરની વાતને જાણો છો. મારા માતા પિતા ગુરુ તમે જ છો બધું. અને જો માતા પિતા ગુરુની સેવા કરવા જવું પડે એવું હોય તો પછી હું સાથે આવું, મારો અધિકાર બની જાય છે. અનેક પ્રકાર સમજાયા ત્યારે લક્ષ્મણજી કહે છે સ્વામી છો તમે અને હું છું તમારો સેવક. અને સ્વામીની સાથે જીભાજોડી કરે એ સેવક નથી, એ દુશ્મન ગણાય. હવે હું સેવક છું એટલે મારે તમારા સામે બહુ બોલાય નહીં. તજહું તકાહ વસાય. કંપનીમાં કામ બહુ આવી જાય ત્યારે કોઈ પણ ધારા ધોરણ વિચાર કર્યા વગર ભરતી થઈ જાય. અને જ્યારે મંદી આવે ને ત્યારે એક એકને લાત મારીને કાઢવા લાગે. એ માલિકને કોણ સમજાવે? એ માલિકને કોણ સમજાવે? તમે મારા સ્વામી છો ને હું સેવક છું. તજહું તકાહ બસાય. મારું કંઈ ચાલે તેમ નથી, પણ કંઈક તો મારું ચાલશે. હું તમને સરજુ નદી કિનારે સુધી વરાવવા આવીશ. તમે દેખાઈ પડશો ત્યાં સુધી પગે લાગીને ઊભો રહીશ. અને તમે દેખાતા બંધ થશો પછી હું સરજુ નદીમાં કૂદકો મારીને મારો જીવ આપી દઈશ. જે અયોધ્યા મારા રામને ન સાચવી શકે એ અયોધ્યામાં મારું કંઈ કામ નથી. રામજીને થયું કે આને અહીંયા મૂકીને જવા જેવું. ભાઈ, માતાની આજ્ઞા લઈને હું જાઉં છું, તમે પણ જાઓ અને માની આજ્ઞા લઈ આવો. લક્ષ્મણજી બે ઘડી માટે વિચારમાં પડ્યા કે અહીંયા સ્નેહવશ મારું કામ બગડી જશે. દોડતા દોડતા ગયા, સુમિત્રાના ચરણોમાં વંદન કર્યા છે. સુમિત્રાજીના હાથમાં સોનાની થાળીમાં મોતીઓ પુરાવીને અને આરતી તૈયાર કરીને રામજીની આરતી કરવા માટે તૈયારી છે. લક્ષ્મણજી પગે લાગતા હતા અને માતાજીને ચક્કર આવી ગયું છે અને હાથમાંથી થાળી પડી ગયા. અપશકુન થયું. લક્ષ્મણ, કેમ બેટા તું ઉદાસ લાગે છે? મને અપશકન થાય છે. અયોધ્યામાં આજે તો બહુ સારું થવાનું છે, તો આમ ન થવું જોઈએ. માં, અયોધ્યા અનાથ થઈ ગઈ. રામ સીતા જંગલમાં જાય છે. ધન છે આ સુમિત્રા માને. સુમિત્રાજી કહે છે જો રામ સીતા જંગલમાં જતા હોય તો તું અહીંયા શું કામ આવ્યો? રામજીની આજ્ઞા છે કે માને પગે લાગી આ. અરે પણ હું તારી માં નથી. કને કીધું તને કે હું તારી માં છું? तात तुम्हारी मातु वैदेही, पिता राम सब भांति स्नेही. हे तात, तारी माँ तो वैदेही छे અને તારા પિતા રામ છે, હું માતા પિતા નથી. વાત સત્ય આજ છે. આ સંપૂર્ણ સંસારમાં માતા પિતા જે દેખાતા હોય પણ સંપૂર્ણ દુનિયાના માતા પિતા એકમાત્ર. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુર્નાન્યમ, જાને નૈવ જાને ન જાને. લક્ષ્મણજી માના ચરણોમાં પ્રણામ કરી ત્યાંથી નીકળ્યા અને 2-4 કદમ દૂર ગયા હશે એટલે માએ બોમ પાડી, દીકરા પાછો વર. લક્ષ્મણજીને એમ થયું કે હા તો પાડી દીધી પણ મમતા છે ને, માની મમતા, એટલે મને લાગે છે હવે રોકી લે છે. લક્ષ્મણ
સેવામાં બહુ સાવચેતી રાખવું પડે છે. લક્ષ્મણ કિલ્લા અયોધ્યાના મહંત હતા શિયાવર શરણજી મહારાજ, બીજા નંબરના મહંત સ્થાપક. પછી એ લંગોટ સિવાય કઈ કોઈ વસ્ત્ર પહેરતા નહોતા, રસિક પરંપરામાં હોવા છતાં બાપજી કોઈ સેવક એમને પગે લાગવા જાય ને, કેટલા નિસ્પૃહ જીવન હશે. કોઈ સેવક શિષ્ય પગ દબાવવા માટે જાય તો એ શિષ્ય સેવકના ખિસ્સામાં પણ પૈસા અર્થ કંઈ ન હોવો જોઈએ, નહીં તો એમને માથું દુખવા લાગતું હતું. સેવા કરવા વાળો પણ બહુ સાત્વિક હોવો જોઈએ. સેવા લેવા વાળો સાત્વિક હોય, પણ જો સેવા આપવા વાળો સાત્વિક ન હોય તો પણ સાધના બગડી શકે છે. લક્ષ્મણજી તું રામજીની સેવામાં જાય છે. રાગ રોષ ईर्षा मद मोह जनि सपने हो इनके बस हो, जनि सपने हो इनके बस हो. राग द्वेष ईर्षा जागता नहीं, स्वप्નમાં પણ જો આવી જાય તો સેવા ધર્મ છૂટી જાય. લક્ષ્મણજી કે બીજું કંઈ કહેવું છે કે જાઉં, કે હવે તું જા. લક્ષ્મણજી બીજા 2-4 કદમ વધ્યા હશે અને કંઈક મનમાં યાદ આવ્યું. માં, હા દીકરા, શું કીધું? રાગ દ્વેષ ઈર્ષા સ્વપ્નમાં પણ ન આવવું જોઈએ. અરે માં, તારો દીકરો જાગતો હોય અને વિકાર ન આવે એ બની શકે. જે માણસ સૂઈ જાય અને સપનામાં શું આવે એ કંઈ નક્કી ખરું? સપને હોય ભિખારી નિર્પ રંક નાકપતિ હોય. કોઈ ભિખારી રાજા બની જાય તો શું બીજા દિવસે એ જઈને ગાદી ઉપર બેસી જાય? સપનામાં ગમે તે આવી જાય, નક્કી ન કહેવાય. માં, હું સૂઈ જાઉં તો સપનું આવે ને. તારો લક્ષ્મણ આજે પ્રતિજ્ઞા કરે છે તારા આગળ, 14 વર્ષ સુધી રામજીની સેવા કરીશ અને જાગતો રહીશ, 1 મિનિટ પણ સૂઈ ન જાઉં અને રામ સીતાને લઈને અયોધ્યા પાછો આવું, તારા ખોરામાં બેહારું અને પછી હું તને પગે લાગું અને પછી તું જ્યારે આશીર્વાદ આપીશ કે જા દીકરા હવે સૂઈ જા, ત્યારે સૂઈ જઈશ. ત્યાં સુધી તારો આ દીકરો અન્ન, નિંદ અને નારી ત્રણેયનો ત્યાગ કરે છે. और करे अपराध को और पाप फल भोग, अति विचित्र भगवंत गति को जग जाने जोग. राम लक्ष्मण जानकी कैकेयी અને દશરથ મહારાજને પ્રણામ કરી ત્યાંથી વિદાય થાય છે. દશરથજી ફક્ત આટલું બોલ્યા, ભગવાનની ગતિ મહા વિચિત્ર છે. વિચિત્ર ગાર આપે છે ભગવાનને. હે, કોઈને તમે કહો કે આ તો મહાવિચિત્ર છે તો સારું લાગે? અતિ વિચિત્ર ભગવંત ગતિ તો જગ જાને જોગ. ભગવાનની લીલા બડી વિચિત્ર છે. મેં કાંઈ ખોટું કર્યું નથી અને મને શા માટે રામ વિયોગ આવે છે?